ચાલો મિત્રો, આપણે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટને એકબીજા સાથે જોડીને ન્યુક્લિયોટાઇડનો અણુ બનાવ્યો. પણ આપણે તો ન્યુક્લિક એસિડ બનાવવો છે. ન્યુક્લિક એસિડ એટલે ન્યુક્લિયોટાઇડનો પોલિમર, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ, જેમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાશે. પણ કેવી રીતે? આમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે. તો ચાલો આ ફોસ્ફોડાયસ્ટર બંધ કેવી રીતે બને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે પહેલા બે ન્યુક્લિયોટાઇડને જોડીને ફોસ્ફોડાયસ્ટર બંધ સમજીએ. ચાલો, આપણી પાસે આવા બે ન્યુક્લિયોટાઇડ છે. આ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડને આપણે એકબીજા સાથે જોડવા છે. કેવી રીતે જોડાશે? ફોસ્ફોડાયસ્ટર બંધથી. આ ફોસ્ફોડાયસ્ટર બંધ ક્યાં બને? એક ન્યુક્લિયોટાઇડની શર્કરાના ત્રીજા નંબરના કાર્બન અને બીજી ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5મા નંબરના કાર્બન વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ બને. કેવી રીતે બને? ચાલો આપણે જોઈએ. આ એક ન્યુક્લિયોટાઇડની ત્રીજા નંબરની શર્કરા છે, એના ઉપર OH છે, એટલે ત્રીજા નંબરની શર્કરાનો OH, અને સામે બીજી ન્યુક્લિયોટાઇડ છે, એની શર્કરાના 5મા નંબરના કાર્બન ઉપરનો ફોસ્ફોરિક એસિડ. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ ત્રીજા નંબરના કાર્બનના OH અને આ ફોસ્ફોરિક એસિડના OH વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H2O પાણીનો અણુ દૂર થાય છે, -H2O પાણીનો અણુ દૂર થાય છે. અને પછી આ બંને ન્યુક્લિયોટાઇડ શર્કરા દ્વારા એકબીજા સાથે જોડાય છે. કયા બંધથી? એસ્ટર બંધથી. કેવી રીતે? ચલો, આના સિવાયનું બાકીનું લખી નાખો. આ H2O કાઢી નાખો, બાકીનું જેમ છે એમ આપણે લખી નાખીએ. આ ઉપર એક ન્યુક્લિયોટાઇડ, આ નીચે બીજો ન્યુક્લિયોટાઇડ. આ એક ન્યુક્લિયોટાઇડ જો શર્કરા નાઇટ્રોજન બેઝ ફોસ્ફેટ, આ એક ન્યુક્લિયોટાઇડ. આ બીજો શર્કરા નાઇટ્રોજન બેઝ ફોસ્ફેટ, આ બીજો ન્યુક્લિયોટાઇડ. હવે આ ત્રીજા નંબરના કાર્બનના OH અને ફોસ્ફોરિક એસિડના OH વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને H2O દૂર થયો અને આ જે અને એની વચ્ચે આવો એસ્ટર બંધ રચાયો. એસ્ટર બંધ રચાયો એટલે આ ત્રીજા નંબરની શર્કરાનો જે ત્રીજા નંબરનો કાર્બન છે એ ફોસ્ફોરિક એસિડ સાથે એસ્ટર બંધથી જોડાયો. હવે તમે જાણો છો પહેલેથી જ, તમને ખ્યાલ છે કે ભાઈ આ શર્કરા જે છે એના 5મા નંબરના કાર્બન સાથે પહેલેથી જ ફોસ્ફેટ એસ્ટર બંધથી જ જોડાયેલો છે. એટલે એક એસ્ટર બંધ તો પહેલેથી હતો જ, અને બીજો એસ્ટર બંધ ક્યારે બન્યો? જ્યારે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાયા ત્યારે બીજો એસ્ટર બંધ બન્યો, એટલે ડાય એસ્ટર બંધ બન્યો. અને વચ્ચે શું છે? ફોસ્ફેટ. એટલે આ રીતે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય. આ બંધને શું કહેવાય? ફોસ્ફોડાયસ્ટર બંધ. બરાબર, બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય. આમ બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કેવી રીતના જોડાશે? ફોસ્ફોડાયસ્ટર બંધથી. આ જે બે ન્યુક્લિયોટાઇડ વાળો અણુ બન્યો ને એને ડાય ન્યુક્લિયોટાઇડ કહેવાય. આ ડાય ન્યુક્લિયોટાઇડ છે. પણ આપણે તો શું બનાવવાનું છે? પોલીન્યુક્લિયોટાઇડ. કેમ કે ન્યુક્લિક એસિડ એ શું છે? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. તો આપણે આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે આવા ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડીશું, એટલે આપણી પાસે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તૈયાર થશે. ચાલો આપણે બનાવીએ. અહીંયા આપણી પાસે આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે. જુઓ, આ 1 2 3 4 5 ન્યુક્લિયોટાઇડ છે. અને આ બધા ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે. આ ફોસ્ફોડાયસ્ટર બંધ, આ રહ્યો ફોસ્ફોડાયસ્ટર બંધ. એટલે આ ઘણી બધી ન્યુક્લિયોટાઇડ છે, ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈને શું બનાવશે? એક લાંબી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. તો આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તૈયાર થઈ ગઈ એને શું કહેવાય છે? ન્યુક્લિક એસિડ. આવી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તૈયાર થઈને એનો એક બાજુએ 5મો છેડો ખુલ્લો હોય તો બીજી બાજુએ ત્રીજો છેડો ખુલ્લો હોય. એટલે એક બાજુએ 5મા છેડાનો ફોસ્ફોરિક એસિડ હોય તો બીજી બાજુએ ત્રીજા છેડાનો હાઇડ્રોક્સિલ સમૂહ જોવા મળશે. આ 5' to 3' શૃંખલા કહેવાય.
પાંચમા છેડાથી ત્રીજા છેડાની શૃંખલા એવું આપણે કહીશું. એટલે આ રીતે આપણે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવી. આરએનએના બંધારણમાં આવી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી હોય છે. હા, એમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા અલગ અલગ હોય છે. અહીંયા તો ઉદાહરણ સ્વરૂપે આપણે 5 ન્યુક્લિયોટાઇડ બનાવ્યા. તો આ 5 ન્યુક્લિયોટાઇડ વાળી આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. આ શૃંખલા કયા બંધથી જોડાઈ? ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈ. બીજો એક પ્રશ્ન, જો આવી 5 ન્યુક્લિયોટાઇડ વાળી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય તો એમાં ફોસ્ફોડાયસ્ટર બંધ કેટલા બને? 5 ન્યુક્લિયોટાઇડ વાળી આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, તો એમાં ફોસ્ફોડાયસ્ટર બંધ કેટલા બને? પ્રશ્ન સ્વરૂપે તમને પૂછાય, કેટલા બને? ગણીને કહો જોઈએ મને. ન્યુક્લિયોટાઇડ કેટલા? 1 2 3 4 ને 5. એમાં ફોસ્ફોડાયસ્ટર બંધ કેટલા? અરે આ PO4 લખ્યું છે ને મેં, એ ફોસ્ફોડાયસ્ટર બંધ કેટલા છે? 1 2 3 4 4. શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ જેટલા હોય ને 5 છે, તો એનાથી એક ઓછું હોય ને એટલા ફોસ્ફોડાયસ્ટર બંધ બને, એવું તમે કહી શકો. એટલે આરએનએમાં આવી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય છે, પણ ડીએનએના બંધારણમાં આવી 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે. આવું કોણે સાબિત કર્યું? આવું વોટસન અને ક્રિકે સાબિત કર્યું. વોટસન અને ક્રિકે ડીએનએના અણુની રચના સમજાવવા માટે ડીએનએના અણુનું ત્રિપરિમાણ સ્વરૂપ મોડલ રજૂ કર્યું, જેને વોટસન અને ક્રિકનું મોડલ કહેવાય છે. આ મોડલ એને 1953માં રજૂ કર્યું. આ મોડલ અનુસાર એવું માનવામાં આવે છે કે ડીએનએ એ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની બનેલી છે. એક નહીં, એમાં આવી 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે. બીજું, આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે પ્રતિ સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે. પ્રતિ સમાંતર એટલે શું? ડીએનએની રચનામાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય છે અને આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે પ્રતિ સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે. પ્રતિ સમાંતર એટલે શું? તો જો એક શૃંખલા સીધી જતી હોય ને તો બીજી એની સામેની શૃંખલા ઊંધી જતી હોય, આને પ્રતિ સમાંતર કહેવાય. ખ્યાલ આવ્યો? એક શૃંખલા સીધી હોય તો બીજી એની સમાંતર શૃંખલા ઊંધી હોય, એને પ્રતિ સમાંતર કહેવાય. એટલે ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય છે, પણ કેવી રીતે ગોઠવાયેલી છે? પ્રતિ સમાંતર. ચલો આકૃતિમાં બતાવું. આ એક શૃંખલા સીધી, આ એક શૃંખલા સીધી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, આ બીજી શૃંખલા ઊંધી. જુઓ તમે, આમાં મેં શર્કરા ઊંધી દોરી છે, આમાં સીધી દોરી છે, હે ને? આમાં શર્કરા ઊંધી દોરી છે, એની સાઈડ પણ બદલી નાખી છે. એટલે એક બાજુએ સીધી શૃંખલા છે તો બીજી બાજુએ ઊંધી શૃંખલા છે. આવી 2 પ્રતિ સમાંતર શૃંખલાઓ ડીએનએના બંધારણમાં આવેલી હોય છે અને આ બંને પ્રતિ સમાંતર શૃંખલાઓ એકબીજા સાથે જોડાય છે. કેવી રીતે જોડાશે? તો તમે જુઓ, આ બંને પ્રતિ સમાંતર શૃંખલા છે, એની અંદરની બાજુએ શું છે? જુઓ, આ ATGC, આ TACG શું છે? નાઇટ્રોજન બેઝ. એની અંદરની બાજુએ નાઇટ્રોજન બેઝ પ્રક્ષેપિત થયેલા છે. એટલે આ બંને શૃંખલાઓ એકબીજા સાથે આ નાઇટ્રોજન બેઝથી જોડાશે. કેવી રીતે? તો એક શૃંખલાના A અને G નાઇટ્રોજન બેઝ એ બીજી શૃંખલાના T અને C નાઇટ્રોજન બેઝની વચ્ચે જોડીઓ બનાવશે. એક શૃંખલાના A અને T નાઇટ્રોજન બેઝ A અને G નાઇટ્રોજન બેઝ એ બીજી શૃંખલાના T અને C નાઇટ્રોજન બેઝ વચ્ચે જોડી બનાવશે. કેવી રીતે? તો AT અને GC આવી જોડી બનાવશે. એટલે એક શૃંખલા ઉપર A હોય ને એ સામેની શૃંખલાના T સાથે જોડાય, એક શૃંખલા ઉપર G હોય ને તો સામેની શૃંખલાના C સાથે જોડાય. A અને T, G અને C આવી જોડી બનાવશે. A અને T એકબીજા સાથે 2 નબળા હાઇડ્રોજન બંધથી જોડાશે અને G અને C એકબીજા સાથે 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાશે. આ રીતે આપણે બતાવીએ. ચાલો, આ એક શૃંખલા, આ બીજી શૃંખલા અને એની અંદરની તરફ આ બધા નાઇટ્રોજન બેઝ. આ બાજુ કયા નાઇટ્રોજન બેઝ છે? A, T, G, C, A. આ બાજુ કયા છે? T, A, C, G, T. નિયમ એવો છે કે એની સામે હંમેશા શું આવે? T. ચલો, આ A છે તો એની સામે T. A અને T એકબીજા સાથે કેવી રીતના જોડાય? 2 નબળા હાઇડ્રોજન બંધથી. તો આ A અને T 2 હાઇડ્રોજન બંધથી જોડાયા. ફરી પાછું અહીંયા શું આવ્યું? T અને અહીંયા A, એટલે AT થયું. ફરી પાછા 2 નબળા હાઇડ્રોજન બંધ. ચલો, અહીંયા શું આવ્યું? G અને C
જી અને સી 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય, 1 2 અને 3. ફરી પાછું શું આવ્યું, જી અને સી 3 નબળા હાઇડ્રોજન બંધ, 1 2 અને 3. ફરી પાછું શું આવ્યું, એ અને ટી 2 નબળા હાઇડ્રોજન બંધ. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર રીતે ગોઠવાયેલી છે અને આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે પોતપોતાના નાઇટ્રોજન બેઝ દ્વારા જોડાય છે અને આ જોડાણ કેવું હોય, એટીજીસી પ્રકારનું. એટીજીસી, એની સાથે ટી જોડાય, જીની સાથે સી જોડાય. એ અને ટી વચ્ચેનું જોડાણ 2 હાઇડ્રોજન બંધથી થાય, જી અને સી વચ્ચેનું જોડાણ 3 હાઇડ્રોજન બંધથી થાય. આ રીતે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ તૈયાર થઈ ગઈ, જેને આપણે ડીએનએ કહીશું. પણ એનો આકાર કેવો દેખાશે? એનો આકાર તમને નિસરણી જેવો દેખાશે. આ જે ડીએનએ તૈયાર થયું 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું, એનો આકાર તમને નિસરણી જેવો દેખાશે. નિસરણી જેવું કેવી રીતે દેખાય? તો આ જે શર્કરા ફોસ્ફેટ, શર્કરા અને ફોસ્ફેટ વાળો જે ભાગ છે ને, એને આપણે મુખ્ય ધરી આધાર માની લઈએ. આટલો ભાગ કે ભાઈ આટલો જે ભાગ છે શર્કરા અને ફોસ્ફેટ વાળો, એને આપણે મુખ્ય ધરી આધાર માની લઈએ. આ બાજુ પણ છે. શર્કરા અને ફોસ્ફેટ વાળો જે ભાગ છે ને આપણે મુખ્ય ધરી માની લઈએ અને આ મુખ્ય ધરીને આપણે એક પટ્ટા સ્વરૂપે દર્શાવીએ. મુખ્ય ધરી એને એક પટ્ટા સ્વરૂપે દર્શાવીએ. ચલો આ બધું દોરવું નથી, પણ પટ્ટા સ્વરૂપે દર્શાવીએ. તો આમાં આ એક પટ્ટો અને આ એક બીજો પટ્ટો, 2 મુખ્ય ધરી આવે. ડીએનએમાં 2 મુખ્ય ધરી હોય અને મુખ્ય ધરી શાની બનેલી છે? શર્કરા ફોસ્ફેટના અણુઓની બનેલી છે. આ મુખ્ય ધરીને આપણે એક પટ્ટા સ્વરૂપે દર્શાવીએ. ચલો આ એક પટ્ટો મેં અહીંયા દોરી નાખ્યો. આ એક મુખ્ય ધરી, એક પટ્ટો. આ બીજી મુખ્ય ધરી, આ બીજો પટ્ટો. એટલે ઘણી વખત ડીએનએ દોરેલો ને એમાં તમને આવા પટ્ટા બતાવેલા હશે. એ પટ્ટા બીજું કંઈ નથી, એ પટ્ટા શું છે? મુખ્ય ધરી છે, બેકબોન. અને મુખ્ય ધરી શાની બનેલી છે? જો શર્કરા ફોસ્ફેટ એની બનેલી છે. આપણે દોરતા નથી, આવા પટ્ટા દોરી નાખીએ છીએ, પણ એ પટ્ટાની અંદર વાસ્તવમાં શું હોય છે? આવું હોય છે, શર્કરા ફોસ્ફેટ આવું હોય છે. એટલે તમને જ્યારે ડીએનએ દોરીને આપ્યો હોય અને આવા પટ્ટા દોર્યા હોય તો તમારે શું માનવાનું કે પટ્ટામાં અંદર શું હશે? શર્કરા ફોસ્ફેટ એવું હશે. પણ આપણે દોરવું ન પડે એટલે આપણે એને પટ્ટા સ્વરૂપે, ધરી સ્વરૂપે દર્શાવી દઈએ છીએ. એટલે ડીએનએમાં આવી 2 મુખ્ય ધરી હોય. જેમ નિસરણીમાં 2 હેન્ડલ હોય ને સાઈડમાં પકડવાના, ઉપર ચડવાના, એ મુખ્ય ધરી કહેવાય. એટલે નિસરણીની આ 2 ધરી થઈ, સીડીની આ 2 ધરી થઈ. અને તમે જુઓ આ વચ્ચે રહેલા જે નાઇટ્રોજન બેઝની જોડીઓ છે ને એ પગથિયા થયા. આ 1 2 3 4 5 આ પગથિયા. જો નાઇટ્રોજન બેઝની જોડીઓ પગથિયા થયા. જો આ એટી, આ ટી, આ જીસી, આ સીજી અને આ એટી વાળા પગથિયા. હવે આનો દેખાવ તમે જો, આ પગથિયા થયા, આ સીડીના પગથિયા થયા, નિસરણીના પગથિયા થયા અને આ બંનેની મુખ્ય ધરી થઈ નિસરણીની. જો દેખાવ લાગે છે ને તમને નિસરણી જેવું? આ નિસરણીમાં મુખ્ય ધરી શાની બનેલી? આપણે જ્યારે પણ આવી ડીએનએની રચના બતાવીએ એટલે આ નિસરણી જેવી બતાવીએ. અને આ નિસરણીમાં આપણે બાજુમાં આવા 2 પટ્ટા દોરીએ છીએ. આવા પટ્ટા દોરેલા તમે જો એટલે માની લેવાનું કે પટ્ટામાં શું હશે? આવું હશે, શર્કરા ફોસ્ફેટ. એટલે મુખ્ય ધરી પટ્ટા શાના બનેલા છે? શર્કરા ફોસ્ફેટના. અને વચ્ચે આપણે જે પગથિયા બનાવીએ છીએ એ પગથિયા શાના બનેલા છે? નાઇટ્રોજન બેઝની જોડીના. પગથિયા શાના બનેલા છે? આ નાઇટ્રોજન બેઝની જોડીઓ બનીને એના પગથિયા બનેલા હોય. આમ ડીએનએ કેવું છે? એક નિસરણી જેવું. જો હવે તમને આ નિસરણી જેવું દેખાય છે. પણ એક અગત્યની બાબત, વોટસન અને ક્રિક એવું કહે છે કે ડીએનએ આવી કંઈ સીધી નિસરણી નથી, ડિઝાઇનર નિસરણી છે, કુંતલાકાર નિસરણી છે. આ નિસરણી આમ સીધી નથી, આ નિસરણી આમ વળી જાય છે કુંતલાકારે. એટલે ડીએનએ આવી કુંતલાકાર નિસરણી છે. ખ્યાલ આવ્યો? તમે જો ઘણી જગ્યાએ કોમ્પ્લેક્સની અંદર અથવા તો કોઈ દુકાનની અંદર અથવા તો ઘરોમાં પણ આવી ડિઝાઇનર નિસરણી મૂકેલી હોય છે, આમ ગોળ ફરતી નીચે ઉતરતી હોય. બસ એને ડીએનએ માની લેવું. ડીએનએમાં એવું જ છે, ડીએનએ આવી સીધી નિસરણી નથી પણ આમ કુંતલાકાર નિસરણી છે. આ રહ્યા જો, આ કુંતલાકાર નિસરણી. એટલે આપણે ડીએનએ આવો દોરીએ છીએ. આ 2 પટ્ટા, આ કુંતલાકાર નિસરણીમાં આ 2 પટ્ટા, એની શું થઈ? મુખ્ય ધરી. એટલે આ જે પટ્ટા છે ને આ છે,
એટલે વાસ્તવમાં શું છે, આ શર્કરા ફોસ્ફેટ એવું છે. અને વચ્ચે આ પગથિયા થયા. હવે જો નિસરણી કુંતલાકાર હોય, ગોળ ફરતી હોય, તો પગથિયા આમ સીધા ના ગોઠવાયેલા હોય. પગથિયા થોડાક આમ ત્રાંસા હોય, ફરી પાછા ત્રાંસા હોય, ફરી પાછા ત્રાંસા હોય, એક પછી એક પગથિયા ત્રાંસા હોય. આ જે પગથિયા ત્રાંસા છે એની વચ્ચેનો ખૂણો 36 ડિગ્રીનો છે. એટલે બે ક્રમિક પગથિયાઓ, એક પગથિયું બીજા પગથિયા સાથે 36 અંશનો ખૂણો બનાવે છે. જો સીધા પગથિયાને એક આમ છે, એક આમ ત્રાંસું છે, બંનેની વચ્ચે કેટલા અંશનો ખૂણો છે? 36 અંશનો ખૂણો બને છે. જો આવી સીધી નિસરણી હોય ને તો પગથિયા સીધા હોય, પણ નિસરણી કેવી છે? કુંતલાકાર નિસરણી છે. ડીએનએમાં કુંતલાકાર નિસરણી જેવી રચના છે. એટલે એમાં જે પગથિયા તૈયાર થશે ને, પગથિયા પણ સીધા નથી, આમ વળેલા છે, ખૂણો પડે છે. કેટલા અંશનો ખૂણો પડે છે? 36 અંશનો ખૂણો પડે છે. તો આ રીતે ડીએનએ એ કેવી રચના થઈ? ડીએનએ એ બેવડી કુંતલાકાર રચના થઈ. વોટસન અને ક્રિકે સમજાવ્યું, બેવડી કુંતલાકાર રચના થઈ. અને એના એક કુંતલની લંબાઈ, વોટસન અને ક્રિકે કહેલું છે કે એના એક કુંતલની લંબાઈ, કુંતલ એટલે શું? કુંતલાકાર નિસરણી હોય ને તો એનો એક જે આખો વળાંક પડે ને એને એક કુંતલ કહેવાય. અહીંથી લઈને અહીંયા સુધીનો એક વળાંક એટલે એક કુંતલ. એના એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે. એક આખો વળાંક પૂરો થાય ને નિસરણીનો, એની લંબાઈ કેટલી છે? 34 એંગસ્ટ્રોમ. અને આ એક કુંતલની અંદર આવા 10 પગથિયા છે. 10 પગથિયા. 10 પગથિયા એટલે નાઇટ્રોજન બેઝની જોડીઓ. એક કુંતલમાં આવા 10 પગથિયા છે. તમે વિચારો, આખા કુંતલની લંબાઈ કેટલી? 34 એંગસ્ટ્રોમ. અને એમાં કેટલા પગથિયા? 10 પગથિયા. તો બે ક્રમિક પગથિયા વચ્ચેનું અંતર કેટલું? આ બે ક્રમિક પગથિયા વચ્ચેનું અંતર કેટલું? 34/10, 0.34 એંગસ્ટ્રોમ. સોરી, 3.4 એંગસ્ટ્રોમ. 34/10 એટલે 3.4 એંગસ્ટ્રોમ. બે ક્રમિક પગથિયા વચ્ચેનું અંતર કેટલું થશે? 3.4 એંગસ્ટ્રોમ. એવી જ રીતે આ બે શૃંખલાઓ, આ બંને ધરી છે, ડીએનએ જે નિસરણી છે, બંને શૃંખલાઓ છે. શૃંખલા વચ્ચેનું અંતર, આ પહોળાઈ કેટલી? લગભગ 20 એંગસ્ટ્રોમ. 19 થી 20 એંગસ્ટ્રોમ. આ પહોળાઈ કેટલી છે? 19 થી 20 એંગસ્ટ્રોમ. અને આ જે કુંતલ છે એનો આવર્તન કઈ બાજુનું છે? એનો વળાંક કઈ બાજુનો છે? જમણી બાજુનો. જમણું આવર્તન, રાઇટ હેન્ડેડ ફેશન, જમણી બાજુનું આવર્તન જોવા મળે છે. અને આવો કુંતલાકાર ડીએનએની રચના જે વોટસન અને ક્રિકે આપેલી એને બીડીએનએ કહેવાય છે. અને કુદરતમાં અત્યારે આવા ડઝનથી પણ વધારે ડીએનએ પ્રાપ્ત થયેલા છે, જેને આપણે અંગ્રેજીના આલ્ફાબેટિક નંબર પ્રમાણે ઓળખીએ છીએ. એ ડીએનએ, બી ડીએનએ, એ ડીએનએ, બી ડીએનએ, ડી ડીએનએ, સી ડીએનએ, ઝેડ ડીએનએ વગેરે આવા જુદા જુદા નામ આપીને આપણે ડીએનએને ઓળખીએ છીએ, જેનો આપણે આગળ પરિચય આપીશું. તો એ પહેલાં તમને આ ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય, વોટસન અને ક્રિકનું ડીએનએનું મોડલ સમજાવો. આપણે ફરી એકવાર ટૂંકમાં એને જોઈ લઈએ. જો આપણે ન્યુક્લિયોટાઇડ તો બનાવ્યો, પણ આપણે ન્યુક્લિયોટાઇડ નથી બનાવવો, આપણે તો ન્યુક્લિક એસિડ બનાવવો છે. અને ન્યુક્લિક એસિડ એટલે ન્યુક્લિયોટાઇડનો પોલિમર. એમાં આપણે ઘણા બધા ન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે જોડવાના છે. તો આ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કેવી રીતના જોડાય? ફોસ્ફોડાયસ્ટર બંધથી. ફોસ્ફોડાયસ્ટર બંધ કેવી રીતના બને? તો કે એક ન્યુક્લિયોટાઇડનો 3જા નંબરનો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડના 5મા નંબરના કાર્બન વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ બને છે. આ ફોસ્ફોડાયસ્ટર બંધ કોની વચ્ચે બને? એક ન્યુક્લિયોટાઇડનો 3જા નંબરનો કાર્બન છે એના OH અને બીજા ન્યુક્લિયોટાઇડના 5મા નંબરના કાર્બનના ફોસ્ફોરિક એસિડ વચ્ચે આ ફોસ્ફોડાયસ્ટર બંધ બને છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય, પાણીનો અણુ દૂર થાય અને એક એસ્ટર બંધ રચાય. હવે પહેલેથી જ આ ફોસ્ફેટ સમૂહ સાથે એસ્ટર બનતો હતો જ, બીજો આ બન્યો એટલે એને શું કહેવાય? ફોસ્ફોડાયસ્ટર બંધ. આમ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય તો આપણને ડાયન્યુક્લિયોટાઇડનો અણુ મળે. પણ આપણે તો શું બનાવવું છે? પોલીન્યુક્લિયોટાઇડ. એટલે આપણે ઘણા બધા ન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડીશું. અહીંયા આપણી પાસે 5 ન્યુક્લિયોટાઇડ છે, 1 2 3 4 ને 5. 5 એકબીજા સાથે આવા ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે. આ ફોસ્ફોડાયસ્ટર બંધને મેં આ રીતે દર્શાવ્યું છે, OPO4, OPO4, OPO4.
હવે જો આરએનએ હશે ને તો એમાં આવી એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હશે, જેમાં એક છેડો પાંચમો હોય તો સામેનો ત્રીજો છેડો હોય છે. પણ ડીએનએમાં આવી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય. આ ડીએનએનો અણુ કેવો છે એ સમજાવવા માટે ઈસવીસન 1953માં વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએનું ત્રિપરિમાણ સ્વરૂપ દર્શાવતું એક કુંતલાકાર મોડલ રજૂ કર્યું, જેને વોટસન અને ક્રિકનું મોડલ કહેવાય. આ મોડલ પ્રમાણે શું માનવામાં આવે છે? આ મોડલ પ્રમાણે એવું માનવામાં આવે છે કે ડીએનએ એ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની બનેલી છે અને આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે પ્રતિ સમાંતર રીતે ગોઠવાય છે. એટલે એક શૃંખલા સીધી જતી હોય તો બીજી આમ ઊંધી આવે, અને પછી આ બંને શૃંખલાઓ એકબીજા સાથે એની અંદરના ભાગે રહેલા નાઇટ્રોજન બેઝ દ્વારા જોડાય છે. કેવી રીતે? હાઇડ્રોજન બંધથી. અને હાઇડ્રોજન બંધ કેવી રીતના રચાય છે? ATGC વચ્ચે A અને T, G અને C એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય. AT બે હાઇડ્રોજન બંધથી જોડાય, GC ત્રણ નબળા હાઇડ્રોજન બંધથી જોડાય. આ રીતે જોડાશે. AT, GC, GC, AT આ રીતે જોડાશે. અને આ રીતે આપણી પાસે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ધરાવતો ડીએનએનો અણુ તૈયાર થશે, જે તમને દેખાવમાં કેવો લાગશે? નિસરણી જેવો. જો આપણે આની કલ્પના નિસરણી સાથે કરીએ તો આમાં જે શર્કરા અને ફોસ્ફેટવાળો જે ભાગ છે એને આપણે નિસરણીની મુખ્ય ધરી ગણી લઈશું. એટલે આ શર્કરા અને ફોસ્ફેટવાળો ભાગ નિસરણીની મુખ્ય ધરી, જેને આપણે પટ્ટા સ્વરૂપે દોરીએ છીએ. વાસ્તવમાં પટ્ટાની અંદર શું હોય? શર્કરા ફોસ્ફેટ એવું હોય છે, પણ આપણે વારંવાર દોરવું ન પડે એટલે આપણે આવો પટ્ટો દોરી નાખીએ છીએ. જ્યારે અંદર રહેલા જે આ નાઇટ્રોજન બેઝની જોડીઓ છે એને આપણે પગથિયા સ્વરૂપે કલ્પના કરીશું તો ડીએનએ આપણને આવો નિસરણી જેવો લાગશે. પણ એક ખાસિયત, ડીએનએ આવી સીધી નિસરણી નથી, આવી કુંતલાકાર નિસરણી છે, ગોળ ફરતી નિસરણી છે. એટલે એમાં પગથિયા સીધા ન હોય, ત્રાંસા હોય. એની વચ્ચે 36 ડિગ્રીનો કોણ રચાય છે. બીજું, આ જે એક કુંતલ બનશે ને, એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે અને એક કુંતલની અંદર 10 પગથિયા છે. એટલે બે ક્રમિક પગથિયા વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ છે. આ બે ડીએનએની શૃંખલા છે, એની વચ્ચેનું અંતર, ટૂંકમાં એની પહોળાઈ કેટલી છે? 19 થી 20 એંગસ્ટ્રોમ છે. આ ડીએનએનો જે વળાંક છે, આવર્તન છે, એ જમણું આવર્તન છે, રાઇટ હેન્ડેડ ફેશન એવું આપણે કહી શકીએ છીએ. અને આ જે ડીએનએ વોટસન અને ક્રિકે શોધ્યો એને બીડીએનએ કહેવાય છે. આવા ઘણા બધા ડઝન જેટલા ડીએનએ આપણને મળી આવે છે, જેને આલ્ફાબેટિક નંબરથી આપણે દર્શાવીશું. ADNA, BDNA, CDNA, DDNA, ZDNA આવા ડીએનએ હોય છે. આપણે એને ઓળખીને એનો અભ્યાસ કરીશું.